હેલો એવરીવન, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો એજ્યુકેશનલ ગુરુજી પર. જો પ્રથમ વખત મહેમાન છો, નવા મહેમાન આવ્યા છો ચેનલ પર, તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તમારા માટે કરીને અમે ઘણું બધું લાવતા હોઈએ છીએ. જેની અંદર મિત્રો આજે આ વિડીયોમાં આપણે જોવાના છીએ તમારે જે બુકના ધોરણ 10 વિષય ગુજરાતીમાં બુકના MCQs, જે MCQs તમારા બોર્ડમાં પૂછાતા હોય છે અને બેઠે બેઠા પૂછાતા હોય છે, કારણ કે બુકની બહારનું કંઈ ના હોય એ તો તમે પણ જાણો છો. જેથી કરી આપણે તમામ ચેપ્ટર છે એનું સોલ્યુશન કરવાના છીએ, જેથી કરી મિત્રો અમને સપોર્ટ કરશો અને તમારા દરેક વિષયનું આવનારા સમયમાં પણ અમે સોલ્યુશન લાવતા રહીશું. MCQs છે, 1 માર્ક્સના પ્રશ્નો છે, દરેક તમારા માટે મિત્રો અમે કરતા રહીશું. જેથી કરી વિડીયોને લાઇક પણ કરી દેશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. તો શરૂઆત કરીએ. પ્રશ્નની અંદર વિકલ્પ નંબર 1, પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો ઓપ્શન સી, તે અભિમાની હોય છે. બીજું છે, વાંચકાચ મન નિર્મળ રાખે એટલે શું? તો કે ઓપ્શન સી તેની અંદર પણ આવશે, વાણી ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. મિત્રો તમારા અન્ય વિષયના કયા વિષયના જે MCQs જોઈએ છે અથવા તો 1 માર્ક્સના કે જે પણ તમારે જોઈએ એ અવશ્ય પણ કોમેન્ટ કરશો. મિત્રો બીજી વાત કે આ વિડીયો તમે જો છેલ્લે સુધી જોઈ લીધો તો તમારે વળીને બુકની અંદર કંઈ પણ MCQ બાબતે ધ્યાન નહીં આપવું પડે, એવા પાક્કા થઈ જશે. ચેપ્ટર નંબર 2 ની અંદર MCQ નંબર 1, વિનુકાકા વાતમાં કહેતા, શું કહેતા? નિશાન ઊંચું રાખવું. પ્રશ્ન વિકલ્પ નંબર 2, અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે શું હતું? તો કે તે ઉમદા માણસ બને. તો મિત્રો વિડીયોને તમે ધ્યાનથી અને છેલ્લે સુધી જોશો. આ તમને બોર્ડ પરીક્ષામાં હોય, દ્વિતીય પરીક્ષામાં હોય, દરેક વખતે ખૂબ જ કામ આવશે. આગળ ત્રીજા નંબરે, જેની અંદર પહેલો વિકલ્પ છે, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, પંક્તિનો શું ભાવ છે? તો જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. ત્યારબાદ છે, શીલવંત સાધુનો શબ્દાર્થ તો થશે ચારિત્ર્યવાન. મિત્રો ધોરણ 10 ની અંદર ગાલા અસાઇનમેન્ટ વગેરે દરેક તમારા માટે અપલોડ થઈ ગયેલા છે. ત્યારબાદ આગળ ચેપ્ટર નંબર 4, જેની અંદર વિકલ્પ નંબર 1, મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલો? તો રીંછના હુમલાથી બચાવ્યો હતો. નરેને કઈ તાલીમ મેળવી હતી? તો મિત્રો નરેને વન રક્ષકની તાલીમ મેળવેલી હતી. તમારે કયા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે એ પણ અવશ્યપણે કોમેન્ટ કરી દેશો. ત્યારબાદ આગળ છે ચેપ્ટર નંબર 5, જેની અંદર દીકરી ચેપ્ટર, જેમાં દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો કે દેવીઓની ઝલકમાં દીકરી. ત્યારબાદ પ્રશ્ન વિકલ્પ નંબર 2, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો ઓપ્શન એ, તે પિતાનો સહારો આપે છે તેથી. ત્યારબાદ જઈએ આગળ. મિત્રો સ્વાધ્યાયના તમે દરેક પ્રશ્ન કરેલા હશે તો ઘણો બધો ફાયદો થશે. ત્યારબાદ આગળ ચેપ્ટર નંબર 6, વાયરલ ઇન્ફેક્શન. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? ડાક્ટરને સજા કરતા. ત્યારબાદ બીજો વિકલ્પ, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો કે હોસ્પિટલમાં મોટા ભાગના ખાટલા ખાલી પડ્યા રહેવાથી. એટલે કે ઓપ્શન બી સાચું બને છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 તરફ જઈએ. આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ છે? તો કઈ નદી આવશે? નર્મદા નદી. ત્યારબાદ બીજા નંબરે છે, જેની અંદર આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે? કારણ કે તેમના નરસિંહ મહેતાના પ્રભાતિયા મિત્રો જે છે એ ખૂબ જ જાણીતા છે અને ઘણા બધા લોકો એ પ્રભાતિયાના શોખીન પણ હોય છે. ત્યારબાદ આગળ ચેપ્ટર નંબર 8, છત્રી. પહેલો જ વિકલ્પ છે, દુકાનદારે સ્મિત કર્યું, મેં સ્મિત કર્યું. કારણ કે લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. એટલે કે ઓપ્શન એ સાચું બને છે. ત્યારબાદ બીજો વિકલ્પ છે, લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા. કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા અને તેમણે વિચાર પણ કરી લીધો હતો કે રાજકોટ છત્રી લેવા તો જવું જ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9, તેની અંદર પહેલો વિકલ્પ છે, રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ? તો ઓપ્શન ડી, કૃષ્ણ માટેનો વિરહ. વિકલ્પ 2, કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે? તો મોરપીંછ. આગળ જોઈએ
મિત્રો વિડીયોને છેલ્લે સુધી બની રહેશો, ઘણો બધો ફાયદો થશે. અને ગાલા એસાઇનમેન્ટનું મિત્રો સોલ્યુશન મુકાઈ ગયું છે, એ પણ જોઈ લેશો. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા? તો ગંદકેશ્વર કહેતા. ત્યારબાદ આગળ શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે? તો આગિયાના કારણે. ત્યારબાદ આગળ ચેપ્ટર નંબર 11 જોઈએ. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે? તો પંખીને પામવા કવિ કહે છે કે પંખીઓના ગીતને સાંભળો, તેમને મારો નહીં, તેમનો શિકાર ના પરંતુ તેમને માણો. ત્યારબાદ છે બીજા નંબરે કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે? તો સંહાર કરવાનું રહેવા દે, એટલે કે ઓપ્શન એ સાચું બનશે. ત્યારબાદ જોઈએ મિત્રો ચેપ્ટર નંબર 12. જેની અંદર પહેલો વિકલ્પ છે કે ભાઈ લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કારણ કે જીવલાના છોકરાનો મોંનો જે કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લાગે છે. એવું શા કારણે લાગે છે? કારણ કે એમણે જે છે ઘણો બધો એમને કહેવાય કે ખૂબ જ લેણા થઈ ગયા હતા અને એના કારણે લાગતું હતું. ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 2. જીવલાની કરુણ દશા જોઈને તો શું થયું? લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું, એટલે કે ઓપ્શન જે છે બી સાચો પડશે. મિત્રો ચેપ્ટર નંબર આપણે 1 થી લઈ અને 12 સુધીના સંપૂર્ણ MCQs જોઈ લીધા. હવે 12 થી લઈને આગળના તમારા સંપૂર્ણ જે ચેપ્ટર છે એમાં ભાગ નંબર 2 વિડીયો આપણો આવશે, તેની અંદર જોઈ લઈશું. તમારે અન્ય કયા વિષયના શું MCQ હોય કે જે પણ જોઈતું હોય તે અવશ્યપણે કોમેન્ટ કરશો. ગાલા અસાઇનમેન્ટ, સૌથી સોલ્યુશન, પ્રયોગ પોથી દરેક આપણી ચેનલ પર મિત્રો ઉપલબ્ધ છે.